નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી વન્યજીવ રેસ્ક્યુનો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. ધારીના છતડિયા ગામે એક ઊંડા કૂવામાં અત્યંત ઝેરી ગણાતો ચિત્તલ પ્રજાતિનો સાપ ખાબક્યો હતો, જેનો વન વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ધારીના છતડિયા ગામે ખેતરમાં આવેલા એક ખુલ્લા અને ઊંડા કૂવામાં ઝેરી સાપ હોવાની જાણ થતાં જ વિસ્તારમાં કુતૂહલ અને ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ સાપ ચિત્તલ હોવાનું જણાતા ખેડૂતે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. કૂવો ઘણો ઊંડો હોવાને કારણે અંદર ઉતરવું જોખમી હતું. વળી સાપ અત્યંત ઝેરી અને આક્રમક હતો. તેથી વન વિભાગે પરંપરાગત રીતને બદલે વન વિભાગે હાઇડ્રો મશીનનો સહારો લીધો હતો. આ મશીનની મદદથી વન વિભાગના કર્મચારીઓ કૂવાની નીચે પહોંચ્યા હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ કૂવામાંથી ઝેરી ચિત્તલ સાપને સલામત રીતે પકડીને બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા સાપનું નિરીક્ષણ કર્યા બાદ તેને જનજીવનથી દૂર પ્રકૃતિના ખોળે સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત અને આધુનિક ટેકનિકથી કરેલી કામગીરીની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી. હાલો આ લ્યો વિડિયો આવી ગયો બદલા બસ ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.